હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના તમામ પ્રકારના વાક્યો જોયા. સાદા વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, લેટ્સ થી શરૂ થતા વાક્ય, વિધાન વાક્ય, બધા જ પ્રકારના વાક્ય જોયા. આપ્ટિટ્યુડ સેન્ટેન્સ જોયા. તો ચાલો આજે આપણે એક મિક્સ એક્સરસાઇઝ કરીએ અને જોઈએ કે આપણને તમામ પ્રકારના નિયમો પણ એકી સાથે યાદ આવે છે કે નહીં. જો મિત્રો આ નિયમો એકી સાથે તમને યાદ ન હોય તો પણ તમે દરેક વાક્યમાં કંઈક ને કંઈક ભૂલ કરી જશો. તો મિત્રો બધા જ વાક્યોના નિયમોને આપણે આ કરીએ તે પહેલા એવું લાગે તો એક વખત જોઈ જજો તમારી ગ્રામર બુકમાં. અને હવે આપણે એ નિયમોના આધારે ફરી એકવાર બધા જ નિયમોને મિક્સ્ડ એક્સરસાઇઝમાં સમજીએ છીએ. તો જોઈએ કયા પ્રકારના વાક્યો આવે છે અને કેવી રીતે એને પરિવર્તન થાય છે. પહેલું વાક્ય છે કેવલ say to Kavita, I brought you here in this town to show you the fun fact. કેવલે કવિતાને કહ્યું કે હું તને અહીં લાવ્યો આ શહેરમાં એક ફન ફેક્ટ જોવા માટે, બતાવવા માટે. તો ચાલો આપણે એને જોઈએ. મિત્રો આ ખ્યાલ આવે છે કે સાદું વાક્ય છે, assertive sentence. તો કેવલનું કેવલ રહેશે. સાદા વાક્યમાં રિપોર્ટિંગ વર્ગમાં આપણે કહીએ છીએ મિત્રો told. જો અહીં સાંભળનારનો ઉલ્લેખ હોય અહીં અથવા અહીં તો told મૂકવાનું, નહીં તો said you said. કેવલ told કવિતા. બે વાક્યને જોડનારો વિધાન વાક્યમાં સંયોજક આવે છે that. ત્યારબાદ સર્વનામ છે I. મિત્રો યાદ કરો, પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ વિભક્તિ કોના આધારે? બોલનારના આધારે. બોલનાર કેવલ છે. કેવલ એટલે કોઈ છોકરો અને છોકરાની પ્રથમ વિભક્તિ he. brought એટલે કાળ આવ્યો. સાદો ભૂતકાળ bring, brought V2 છે તો એનું ભૂતકાળ પરિવર્તન થશે. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળનો નિયમ છે had વત્તા V3 had brought. ત્યારબાદ પાછું સર્વનામ આવ્યું you. ક્રિયાપદની પાછળ you આવ્યું છે એટલે બીજો પુરુષ બીજી વિભક્તિ થાય. તો બીજો પુરુષનો કોના આધારે? સાંભળનાર. આ વાક્યમાં સાંભળનાર કોણ છે? કવિતા. કવિતાની બીજી વિભક્તિ મિત્રો she નું her હશે એટલે અહીં her. here નું અન્ય શબ્દ સ્થળવાચક શબ્દનું પરિવર્તનમાં there થશે. in this town in નું in રહેશે. this નું અન્ય શબ્દમાં that town. to show મિત્રો ક્રિયાપદ હોવા છતાં પણ એક કાળ દર્શાવતું નથી. તો ટુ વાળું રૂપ કોઈ દિવસ ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલાવવું નહીં. યાદ રાખજો, ટુ વાળું ક્રિયાપદ બદલાવાતું નથી. ટુ શો. યુ પાછું સર્વનામ આવ્યું. બીજો પુરુષ બીજી વિભક્તિ કોના આધારે? સાંભળનાર કવિતા. તો કવિતાની બીજી વિભક્તિ her. The fun fair નું જેવું તેમ. The fun fair પૂર્ણ વિરામ આવશે, કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જશે અને વાક્ય ક્યારે કંઈક આવું બનશે. કેવલ told Kavita that we had brought her there in that town to show her the fun fact. ચલો નેક્સ્ટ વાક્યને જોઈએ. Mrs. Patel said to the clerk, when shall I get the earliest bus from here for Baroda? તો Mrs. Patel પ્રશ્ન છે when થી પૂછાયેલો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્ન માટે આપણે કહીએ છીએ asked. અહીં inquired પણ ચાલે છે. કંઈક જાણવા માટે, માહિતી માટે
inquired વધુ યોગ્ય લાગે છે. asked પણ ચાલે. Mrs. Padal inquired the clerk. સંયોજક બે વાક્યને જોડનારું શબ્દ વિધાન વાક્યમાં that આવે છે. આ પ્રશ્નાર્થ વાક્ય છે અને WH ક્વેશ્ચન છે. યાદ કરો પ્રશ્નાર્થ વાક્યના નિયમો. તો એમાં WH ક્વેશ્ચન શબ્દ પોતે સંયોજક આવી જશે. યાદ રાખજો. when થી WH થી શરૂ થતા તમામ શબ્દના પ્રશ્નોને અહીં પોતે સંયોજક તરીકે બને છે when. હવે સંયોજક મુકાયા પછી આપણે અહીંથી જો લાઈનમાં આપણે પરિવર્તન કરશું તો વાક્ય પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ રહેશે. પણ પ્રશ્નના વાક્યના નિયમોમાં જોઈએ તો પ્રશ્ન વાક્યને કયા વાક્યમાં ફેરવવાનું છે? વિધાન વાક્યમાં. તો વિધાન વાક્ય માટે મિત્રો વાક્યમાં કર્તા પહેલા લેવાય છે. તો આઈ નું પરિવર્તન બોલનારના આધારે. બોલનાર શ્રીમતી પટેલ, તો શ્રીમતી પટેલ નું અહીં પ્રથમ વિભક્તિ કરીશું she. હજી આ શેલ ગેટ નું કામ બાકી રહ્યું. કર્તા પછી ક્રિયાપદ. ક્રિયાપદમાં શેલ અને ગેટ બંને આવશે. સાદા ભવિષ્યકાળનું શેલ વિલ નું થશે would અને ગેટ નું ગેટ જ રહેશે. આપણને એમ થાય કે શા માટે ગેટ નું ગેટ રહે? પરંતુ જ્યારે સહાયકારકને ભૂતકાળ લાગે છે ત્યારે મૂળ ક્રિયાપદને ભૂતકાળ લાગતું નથી. બે ભૂત ભેગા થતા નથી. would get the earliest bus from Jamnagar. here પાછું પરિવર્તન આવ્યું મિત્રો. here થશે that for Baroda. પ્રશ્નાર્થ રહેશે કે પૂર્ણ વિરામ? યાદ રાખજો પ્રશ્નાર્થ જતો રહે છે, પૂર્ણ વિરામ આવે છે. Mrs. Padal inquired the clerk when she would get the earliest bus from there for Baroda. Okay, તો આ થયું પ્રશ્ન વાક્યનું indirect speech. Next, the folks say the group, please sing one of your charming songs. શિયાળે કાગડાને કહ્યું. મિત્રો આપણને ખ્યાલ જ છે કાગડા અને શિયાળની પૂરીની વાત જે છે, પૂરી પડાવવા માટેની વાત છે, ત્યારે એક ગીત ગાવા માટે વિનંતી કરી હતી. તો એક એવું જ વાક્ય લીધું છે, પ્લીઝ સિંગ વન ઓફ યોર ચાર્મિંગ સોંગ્સ. મહેરબાની કરીને તમારા મનપસંદ ગીતોમાંથી કોઈ એક ગીત સંભળાવો, ગાઓ. તો અહીં ધ ફોક્સ પ્લીઝ કરીને સિંગ આવ્યું. તો પ્લીઝ જેવા શબ્દને દૂર થાય છે વાક્યની શરૂઆત. આજ્ઞાર્થ વાક્ય છે કારણ કે ક્રિયાપદના મૂળ રૂપથી શરૂઆત. તો પ્લીઝ શબ્દ આવે. આજ્ઞા તો કેવા પ્રકારની? તો કે વિનંતી છે. પ્લીઝ છે તો અહીં રિક્વેસ્ટેડ મૂકી દઈશું. પ્લીઝ નીકળી જશે અને એના બદલે રિપોર્ટિંગ બસમાં રિક્વેસ્ટેડ થશે. ધ ફોક્સ રિક્વેસ્ટેડ ધ ક્રો. સંયોજક ધેટ નહીં આવે. આ આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક ટુ હકાર આજ્ઞા છે માટે. જો નકાર આજ્ઞા હોય તો not to. To sing, સિંગ નું ભૂતકાળ નહીં થાય કારણ કે ટુ પછી ક્યારેય તે ક્રિયાપદનું V2 આવતું નથી. To sing one of your નું પરિવર્તન થશે. you your ત્રીજી વિભક્તિ. તો ત્રીજી વિભક્તિ સાંભળનારના આધારે. સાંભળનાર ક્રો છે તો અહીં ક્રો ને આપણે સામાન્ય રીતે તો ઈટ કહીએ, પણ અહીં વાર્તાના સ્વરૂપમાં છે, સંવાદના સ્વરૂપમાં છે, તો અહીં તમે he મૂકી શકો. one of, he, him, his. શા માટે his મૂક્યું છે? પરિવાર, સામાન્ય રીતે કોઈ પ્રાણી માટે ઈટ મુકાય છે, પરંતુ મિત્રો અહીં વાર્તાના સ્વરૂપમાં છે એટલા માટે કોઈ નામ પાડ્યું હોય છે, કોઈ પાલતુ જાનવર હોય છે, ત્યારે તમે he
નીચેના સંદર્ભમાં લઈ શકો. his charming songs. મિત્રો જ્યારે બીજી એક બાબત પણ કહું છું, one of આવે ત્યાર પછીનું નામ હંમેશા બહુવચન જ આવે છે, યાદ રાખજો. one song આપણને એવું લાગે કે one of your song, તમારું એક મનપસંદ ગીત ગાઓ, તો એવું નથી. અહીં તમારા જે ચાર્મિંગ સોંગ છે, તમને ગમતા સોંગ્સ છે, એમાંથી કોઈ એક ગાઓ. એટલે વન ઓફ જ્યારે આવે પછી હંમેશા બહુવચન મુકાય છે, આ યાદ રાખજો. So the fox requested the crow to sing one of his charming songs. ખ્યાલ આવે છે મિત્રો કઈ રીતે વાક્યના પરિવર્તનો ઉપરથી વાક્ય બને છે? નેક્સ્ટ, the teacher said to the students, did you do the homework yesterday? એક શબ્દ વધારે પણ ઉમેરું છું, did you do. Did you do my subject? Okay, અત્યારે નથી કરતા, it's okay. The teacher said to the students, the teacher મિત્રો said to નું આપણે કઈ રીતે થશે? તો જોઈએ, પ્રશ્ન વાક્ય છે અને પ્રશ્ન વાક્યમાં બે પ્રકારના સંયોજક આવે. એક WH શબ્દ, WH પ્રશ્ન ન હોય તો if અથવા whether તમે if દરેક જગ્યાએ મૂકી શકો છો. The teacher sorry asked, અહીં આવશે asked. The teacher asked the students, સંયોજક if, બે વાક્યને જોડનારો શબ્દ. અહીં પ્રશ્ન છે એટલે if આવે છે, યાદ રાખજો. અને પ્રશ્ન પણ હાકીનામાં જે જવાબ આવે છે એટલા માટે સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે. if પછી did લઈશું કે you આવશે, તો you ને આપણે અહીંયા મૂકીએ છીએ. you એટલે કોણ? સાંભળનાર કોણ છે? વિદ્યાર્થીઓ, બહુવચન, તો એની પ્રથમ વિભક્તિ એટલે they. અહીં કોઈ the student એસ ન આપ્યો હોય, કોઈ સિંગલ સ્ટુડન્ટ ને પૂછ્યું હોય, પર્સનલ પૂછ્યું હોય, તો તમે અહીં he or she મૂકી શકો. કોઈ નામ હોય તો તમે છોકરાનું નામ હોય તો he, છોકરી નામ હોય તો she મૂકી શકો, પણ બહુવચન છે માટે they. અને did do એ કાળ દેખાડે છે, સાદો ભૂતકાળ. મિત્રો સાદા ભૂતકાળને આપણે પરિવર્તન કરીએ છીએ. પૂર્ણ ભૂતકાળ had +v3, they had અને v3 done. મિત્રો આપણને એવું લાગશે કે અહીં આનું આપણે હેડ કરીને આનું ડન કર્યું, તો શું બે ભૂત ભેગા થયા? નહીં મિત્રો, આ સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવા માટે આ ભૂત કૃદંત છે, યાદ રાખજો. had done the homework. yesterday નું કરીશું the previous day. પૂર્ણ વિરામ. મિત્રો ખ્યાલ આવે છે? the teacher asked the students if they had done the homework the previous day. Next, she said to her brother, let's stop the game. તેના ભાઈને કીધું કે ચલો આપણે રમત અટકાવી દઈએ. કોઈ બીજું કામ યાદ આવ્યું હશે તો she નું કરીશું, she જ રહેશે. let વાળું વાક્ય પણ let's થી શરૂ થતું વાક્ય એટલે she suggested, પછી to મુકાય છે. મિત્રો આ યાદ રાખજો, suggested પછી to મુકાય છે, proposed પછી to મુકાય છે. જો અહીંયા let થી શરૂ થયું હોય તો અહીં requested આવે, કારણ કે એ આજ્ઞા છે, પણ આ છે એક જાતનો પ્રસ્તાવ. તો યાદ કરો આપણા પ્રસ્તાવ
પ્રસ્તાવના નેક્સ્ટ વાળા વાક્યનો નિયમ she suggested to her brother સંયોજક આમાં આવશે that આ નિયમો કહે છે હું નથી કહેતો માટે પહેલા નિયમો પાકા કરો જો ન ખ્યાલ હોય તો કે સાહેબ આ કેવી રીતે બધું પરિવર્તન મૂકી દે છે કોઈ જગ્યાએ it મૂકે છે કોઈ જગ્યાએ that મૂકે છે એ નથી ખ્યાલ આવતો તો એ તો જ ખ્યાલ આવશે કે તમે નિયમો આત્મસાત કર્યા હશે that હવે લેટ્સ સ્ટોપ માટે આપણે લખાવ્યું છે કે they should stop અહીંયા બોલનાર કે સાંભળનારમાં I we કે me કે us હોય તો we should આવે પણ અહીંયા એવું કંઈ નથી ત્રીજો પુરુષ છે તો that they should stop stop નું પરિવર્તન પણ નહીં થાય the game full stop she suggested to her brother that they should stop the game ખ્યાલ આવે છે મિત્રો કઈ રીતે પરિવર્તન થાય છે ચલો નેક્સ્ટ જોઈએ લેટ વાળું વાક્ય આવ્યું અને વાક્ય ઇન્વર્ટેડ કોમા ડાયરેક્ટ સ્પીચ પહેલા છે અને બોલનાર સાંભળનાર રિપોર્ટિંગ વર્બ પાછળ છે મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચમાં એને આગળ હશે I said to the manager મેં મેનેજરને કહ્યું let me type this letter આ પત્ર મને ટાઈપ કરવા દો તો અહીં બોલનાર તરીકે I ને આગળ લઈશું said to છે let થી વાક્ય શરૂઆત છે તો રિક્વેસ્ટેડ મૂકીશું અહીંયા મિત્રો સજેસ્ટેડ નહીં આવે લેટ્સ હોય તો સજેસ્ટેડ મૂકો I requested the manager યાદ રાખજો અહીં સંયોજક that આવ્યું હતું અહીં that નહીં આવે let છે આજ્ઞાર્થ છે આજ્ઞાર્થ વાક્યમાં to અથવા not to let નું let જ રહેશે કારણ કે ક્રિયાપદ છે let મને આમ કરવા દો તો let નું let જ રહેશે let ના ત્રણેય રૂપ પણ let જ છે to let me સર્વનામ આવ્યું મિત્રો me કયો પુરુષ પહેલો પુરુષ બીજી વિભક્તિ આ બધું સર્વનામના કોષ્ટકમાં આપેલું છે પહેલા પુરુષનો કોના આધારે બોલનારના આધારે બોલનાર અહીં I છે તો I ની બીજી વિભક્તિ me જ થશે તો અહીં પરિવર્તન થઈને પણ me આવ્યું છે મિત્રો me નું me નથી મૂક્યું યાદ રાખજો અહીં કોઈ નામ આપ્યું હોય કમલ આપ્યું હોય તો અહીં હિમ થાય કારણ કે બોલનાર ના થાય અહીં I છે એટલે me આવ્યું let me type ટાઈપ નું ટાઈપ જ રહેશે ટાઈપ નું ભૂતકાળ થતું નથી યાદ રાખજો અહીંયા પણ નથી થતું અને અહીંયા નથી લેટ વાળા વાક્યમાં યાદ રાખજો અહીંયા લેટ નું લેટ રહે છે લેટ ના રૂપો પણ લેટ ત્રણેય લેટ છે તો પણ અહીંયા v1 રહે છે અને અહીંયા પણ v1 રહે છે લેટ મી ટાઈપ this નું કરીશું that અન્ય શબ્દ પરિવર્તન ઓકે I requested the manager to let me type that letter. Okay. Next, Mehul said to Meena, "How lucky you are." મેહુલે મીનાને કહ્યું તો કેટલી નસીબદાર છે ઉદ્ગાર વાક્ય આવ્યું તો મેહુલ અહીં said to માટે કેટલી નસીબદાર છે એક જાતના પ્રશંસા કરી અથવા તો વખાણ કર્યા ખૂબ નસીબદાર છે મેહુલ પ્રેઇઝ્ડ અથવા તો સોરી પ્રેઇઝ્ડ પણ મૂકી શકાય ઉદ્ગાર છે એટલે એક્સક્લેમ્ડ મેહુલ એક્સક્લેમ્ડ with joy પણ મૂકી શકો નસીબ છે નસીબદાર છે આનંદ થયો રાજી થઈ તો તમે joy પણ મૂકી શકો praise પણ મૂકી શકો Mehul exclaimed with joy to Meena યાદ રાખજો
આ પણ મેં તમને કહ્યું હતું કે સાંભળનાર મૂકતી વખતે ઉદ્ગાર વાક્યમાં એક્સપ્લેન્ડ વિથ નાઉન મૂક્યા પછી ટુ મુકાય છે, અથવા તો મીનાને તમે આ મૂકી દો એક્સપ્લેન્ડ મીના, તો ટુ મૂકવાની જરૂર નથી. મેં will explain with joy to Meena that મૂક્યા પછી હાવ નું વેરી થશે, પરંતુ ક્રમમાં નહીં આવે. કર્તા ક્રિયાપદ અને એના આધારે જવાનું, તો કર્તા છે યુ. યુ કોણ? તો કે મીના. બીજો પુરુષ પ્રથમ વિભક્તિ, સાંભળનાર મીના. મીનાની પ્રથમ વિભક્તિ શી થશે. હવે કાળ આવ્યો, અહીંયા કાળ છે તો સી સાથે વોઝ થાય. સી નું વર નહીં થાય, યુ નું તો વર થાય, પણ સી સાથે વોઝ આવે. that she was પછી કરવાનું very અને lucky, full stop, exclamatory sign નીકળી જશે. Mehul exclaimed with joy to Meena that she was very lucky. આનંદ થયો, પ્રેઝ થયો. અલ્પા said to her father, અલ્પાએ એના પિતાજીને કહ્યું, promise me to buy me a scooter if I get good marks in SSC. તમે પણ ઘણીવાર આવી માંગણી મૂકો છો ને મિત્રો, મને આટલા માર્ક્સ આવે તો મને આ તમારે દવા લાવી આપો, મને ફોન લાવી આપો. તો એવું એક અલ્પાએ પણ માંગણી મૂકી છે. પ્રોમિસ V1 અને આજ્ઞાત વાક્ય, તો અલ્પાનું અલ્પા અહીં એક પ્રકારની માંગણી છે, તો માંગણી માટે તમે આસ્ક મૂકી શકો. ટોલ્ડ પણ ચાલે છે, રિક્વેસ્ટેડ પણ ચાલે છે. અલ્પા આસ્ક્ડ હર ફાધર. સંયોજક ટુ મૂકીશું, કારણ કે આજ્ઞાત વાક્યમાં હકાર આજ્ઞા છે. ટુ પ્રોમિસ નું પ્રોમિસ, અહીં p કેપિટલ છે, અહીં સ્મોલ થઈ જશે. તો પ્રોમિસ મી સર્વનામ આવ્યું, તો મી પ્રથમ પુરુષ બીજી વિભક્તિ બોલનારના આધારે. બોલનાર કોણ છે? કોઈ લેડી, તો લેડીની બીજી વિભક્તિ શી નું કરીશું હર. ટુ બાય નું પરિવર્તન થતું નથી, એ આપણને ખ્યાલ છે. મી નું વળી પાછું હર કરીશું. a scooter. if I પાછું સર્વનામ. અલ્પા એટલે she પ્રથમ વિભક્તિ. get નું કરીશું got, સાદો ભૂતકાળ. good marks in SSC, full stop. Alpa asked her father to promise her to buy her a scooter if she got good marks in SSC. Next and last, the passengers say, મુસાફરોએ કીધું, thank God we have been saved from a great accident. આપણને બચાવવામાં આવ્યા, ભગવાને આપણને બચાવી લીધા. તો એક પ્રકારનો ઉદ્ગાર વાક્ય અને સાંત્વનાનો ભાવ. તો પહેલા તો ભગવાનનો આભાર માન્યો, તો અહીં આ રીતે થશે. the passengers thanked God. passengers એ ઈશ્વરનો આભાર માન્યો એન્ડ ઉદ્ગાર નીકળી ગયો એક પ્રકારનો. તો exclaimed. exclaimed with relief એવું પણ લખી શકો. with relief that સાંભળનાર અહીંયા કોઈ નથી, તો that we નું કરશું બોલનારના આધારે. બોલનાર છે passengers, તો બહુવચન we નું થશે they. have been નું had been.
saved from a great accident. મિત્રો, the passengers thanked God and exclaimed with relief. આ તમે કદાચ નહીં લખ્યું હોય તો પણ ચાલે. And exclaimed that they had been saved from a great accident. તો મિત્રો, આ હતા કેટલાક આપણા દરેક પ્રકારના વાક્યોના મિક્સ પ્રેક્ટિસ, કેટલાક મિક્સ વાક્યોની પ્રેક્ટિસ થી જોયું આપણે. મિત્રો, તમામ પ્રકારના વાક્યોમાં કેટલી જગ્યાએ પરિવર્તન આવે છે, ક્યાં ક્યાં પરિવર્તન આવે છે, એ પરિવર્તન કોના આધારે થાય છે, શા માટે આવ્યું, એનું પરિવર્તન શું આવે, એ જો તમને આત્મસાત થશે, જે સમય આવ્યું, જે પહેલા તો ક્યાં ક્યાં પરિવર્તન આવે છે એ તમે માઇન્ડથી અંડરલાઈન કરતા જાઓ અને ત્યાં શું આવે એ કરતા જાઓ. જો એમાં નથી ખ્યાલ, કોઈ પર્ટિક્યુલર સેન્ટેન્સમાં આમાં પરિવર્તન આવે પણ શું આવે એ નથી ખબર, તો તમારે એ નિયમોને ફરી જોવા. વિડિયોમાં તમે જોઈ શકો છો, તમારી બુકમાં નિયમો બધા તમે લખ્યા છે એને જોઈ શકો છો, અને એ જોયા પછી એને પાકા કરો, સમજો, અને ત્યારબાદ વાક્યોને ફરીવાર જુઓ. દરેક વાક્યો તમારી ગ્રામર બુકમાં લખજો. મિત્રો, સ્ક્રીનશોટ લઈ લો અને આ વાક્યોને તમારી ગ્રામર બુકમાં લખજો. બીજી હોમવર્કમાં હું એક પ્રેક્ટિસ આપવાનો છું, એ કરજો. એ સિવાય પણ તમે કોઈ પણ જગ્યાએથી મિક્સ્ડ સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરો, જેથી કરીને કોઈ પણ સમયે કોઈ પણ વાક્યને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં નિયમો અનુસાર કરી શકો. પરીક્ષામાં તો બધું મિક્સ જ આવવાનું છે, તો કરીએ મિક્સ્ડ સેન્ટેન્સીસની પ્રેક્ટિસ. ત્યારબાદ હવેના ટોપિકની અંદર મિત્રો આપણે કેટલાક નિયમો જોવાના છીએ. એક એવા નિયમો કે જે મિક્સ્ડ સેન્ટેન્સ પછી પરીક્ષામાં તમને કોઈ ફકરા રૂપે, કોઈ સંવાદ રૂપે આપવાના છે, ત્યારે કેટલીક બાબતો ધ્યાન રાખવાની છે. બસ એ આ જ નિયમ છે, બીજું કંઈ નથી, પણ એમાં થોડું ક્યાંક એડિશન આવશે, એ પણ તમે બહુ ઈઝીલી કરી લેશો, પણ એને જરીક જોવાનું છે. એ નિયમોને જોઈ અને આપણે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાની છે. પણ એ પહેલા વાક્યોની પ્રેક્ટિસ ખૂબ કરો તો પેરેગ્રાફ પણ ઈઝી થઈ જશે, કારણ કે પેરેગ્રાફ બને છે તો આખી વાક્યમાંથી. ઓકે, તો મિક્સ્ડ સેન્ટેન્સીસ